કેનલ પાસે આવેલી ટીઆઈ પોલીબેઝ પ્રાઇવેટ લિમિટેડ પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આજે સવારે 11:30 આગ લાગી છે। આગ લાગતા જે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીને તમે જો ઘટના સ્થળે અત્યારે લોકડા ઉમટી પડ્યા છે। આગ ભભૂકી ઊઠી છે। વાદળોની અંદર આગના ધુમાડા ગોટે ગોટા પણ ઉડી રહ્યા છે અને 4થી પણ વધારે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે। આગ ઓલવવાનો પ્રયાસ કર્યો। વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરી કે હાલમાં આગ એક ભયાનક રૂપ ધારણ કર્યું છે। 4થી પણ વધુ ફાયર ફાઇટરો અત્યારે આગ ઓલવવાની કોશિશ કરી રહી છે। આમ જોવા પ્રાથમિક ધોરણે લાગે છે કે અડધી કંપની બળીને ખાક થઈ ગઈ, કારણ કે પ્લાસ્ટિક બનાવવાનું કામ કરે છે। પ્લાસ્ટિકના દાણા આ પોલીબેઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બનાવવાનું કામ થઈ રહ્યું છે। ઘટના સ્થળે ફાયર ફાઇટરો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો। હાલમાં પ્રાથમિક ધોરણે કોઈપણ જાનહાનિ થઈ નથી એવું જોઈ શકાય છે, પરંતુ કંપનીનો જે મુદ્દા માલ છે પ્લાસ્ટિકના દાણા બનાવતો એ કમ્પ્લીટ બધું બળીને ખાક થઈ ગયો છે અને ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા છે। અત્યારે ફાયર ફાઇટરો દ્વારા આ ઘટનાને લઈને તાપમાનનો પારો પણ વધારે છે। આગ પવનના લીધે વધુ વિકરાળ બની છે। તેથી કહેવામાં એવું આવે છે સૂત્રો દ્વારા કે આણંદથી વડોદરાથી તાલુકાની નજીકના જેટલા પણ જિલ્લા છે ત્યાંથી ફાયર ફાઇટરો તાત્કાલિક ધોરણે પોલીબેઝ નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની ત્યાં પહોંચી રહી છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે। અત્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, પરંતુ આગ વધુ ને વધુ વિકરાળ બનતી જાય છે અને ફાયર ફાઇટરો દ્વારા ઓલવવાનો પ્રયાસ કરી રહ્યો છે।